કેશોદના શેરગઢ કન્યા વિદ્યાલય શાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદના શેરગઢ ગામે આવેલ કન્યા વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શેરગઢ કન્યા વિદ્યાલયની બાળાઓ દ્વારા ઋષિકાળમાં આશ્રમ ગુરુકુળમાં પરંપરાગત રીતે શસ્ત્ર અને શાસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવતું હતું, એની આબેહૂબ ઝાંખી રજૂ કરી હતી। બાળાઓ દ્વારા ગુરુ પૂજન કરી પુષ્પગુચ્છ આપી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। જીવનમાં ગુરુનું મહત્વ સરળ શૈલીમાં સમજાવવામાં વિવિધ નાટકો અને વ્યક્તિત્વ રજૂ કરવામાં આવ્યા હતા। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે શેરગઢ કન્યા શાળામાં ગુરુ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા ભાવ વિભોર દ્રશ્યો સજાયા હતા, જેમાં વર્તમાન સમયમાં ગુરુ શાસ્ત્ર શબ્દોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ રૂઢ અને બંને છાત્રો દ્વારા ગુરુઓ પ્રત્યેનો પૂજ્ય ભાવ વધે અને છાત્રોને ગુરુઓ દ્વારા નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે અને તેમજ આપણી સંસ્કૃતિ અને પ્રાચીન શિક્ષણ પ્રણાલીને ફરી જીવંત કરવા માટે ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ કુંભાણી જાનકી છે। હું શેરગઢ કન્યા શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજ રોજ અમારી શાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી, જેમાં બાલવાટિકાના નાના બાળકો દ્વારા આપણી પુરાતન સંસ્કૃતિને જાગૃત કરતી જૂની ઋષિ આશ્રમ શાળા બનાવવામાં આવી તથા શાળાના શિક્ષકો દ્વારા જૂની ઋષિ પરંપરાની શાળાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના શિક્ષકોનું તિલક અને પુષ્પગુચ્છ દ્વારા ગુરુ પૂજન કરવામાં આવ્યું। શિક્ષકો દ્વારા બાળકો તેમના જીવનમાં ખૂબ જ આગળ વધે એવા શુભ આશીષ આપવામાં આવ્યા। ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા આપણા જીવનમાં ગુરુનું મહત્વ શું છે એ વિશે વક્તવ્ય આપવામાં આવ્યા। બાળકો દ્વારા શ્લોક અને સુવિચારો રજૂ કરવામાં આવ્યા તથા ધોરણ 7ની વિદ્યાર્થીનીઓ દ્વારા અભિનય ગીત રજૂ કરી અને ગુરુ વંદના કરવામાં આવી।